કલ્પુસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું વેજીટેબલ અપ્પે। તેના માટે મેં ઇડલીનું જે ખીરું આવે છે તે રેડી કરી લીધું છે। તમે જોઈ શકો છો મારું ખીરું સરસ એવું ફર્મેન્ટેશન થઈને રેડી થઈ ગયું છે। પછી તેમાં આપણે વેજીટેબલ એડ કરીશું। તેમાં મેં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટાં અને ઝીણા સમારેલા લીલા મરચાં લઈ લીધા છે। જો તમારે મરચાંની જગ્યાએ કેપ્સિકમ નાખવા હોય તો તે પણ તમે નાખી શકો છો। પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું। આ અપ્પેને આપણે સોડા કે ઈનો વગર સરસ એવા બનાવીને રેડી કરીશું। જો તમારું ખીરું પરફેક્ટ બનીને રેડી થયું હશે તો ઈનો કે સોડા વગર પણ તમારા અપ્પે સરસ એવા બનીને રેડી થશે। પછી આપણે અપ્પે પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેમાં થોડું થોડું આપણે તેલ લગાવી લઈશું। મેં બધા ખાનામાં સરસ એવું તેલ લગાવી લીધું છે। પછી આપણે જે બેટર રેડી કરીને રાખ્યું હતું તેમાંથી આપણે અપ્પે નાના નાના બનાવી લઈશું। તમારે અડધું અડધું ભરી દેવાનું। સરસ એવું મેં બધા અપ્પેના ખાનામાં બેટરને નાખી દીધું છે અને પછી તેને ઢાંકીને આપણે થોડીવાર માટે થવા દઈશું। થોડીવાર ઢાંકીને થવા દીધા પછી વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું। તમે જોઈ શકો છો મારા એક બાજુના અપ્પે સરસ એવા બનીને રેડી થઈ ગયા છે। મેં બધા તેને પલટાવી લીધા છે। બધા પલટાવી લીધા પછી ઉપરથી આપણે થોડું થોડું તેલ નાખી દઈશું, તેથી અપ્પે સોફ્ટ બને અને સરસ એવા બનીને રેડી થાય। પછી તેલ નાખી દીધા પછી થોડીવાર તેને ઢાંકીને થવા દઈશું, તેથી બંને બાજુ સરસ એવા અપ્પે બનીને રેડી થઈ જાય। તમે જોઈ શકો છો આપણા મસ્ત મજાના અપ્પે બનીને રેડી થઈ ગયા છે। તમે એ ટૂથપીકની મદદથી ચેક કરી લેજો તમારા અપ્પે થયા છે કે નહીં। મારા અપ્પે બનીને મસ્ત મજાના રેડી થઈ ગયા છે। તેને આપણે અપ્પેની ચટણી જોડે સર્વ કરીશું। તમે જોઈ શકો છો આપણા મસ્ત મજાના એકદમ પોચા અપ્પે બનીને રેડી થઈ ગયા છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।